હેલો ફ્રેન્ડ્સ, હર હર મહાદેવ। આજે હું અને મારો ભાઈ નવરા બેઠા બેઠા કંઈક વિચારતા હતા, એટલે કંઈક વિચાર્યો કે આજ મેગી મારો ભાઈ બનાવશે। ખબર નહીં કે કેવી બનાવે કે કેવી નહીં બનાવે, પહેલી વખત એનો અખતરો હતો। શરૂઆતમાં એનું નવું મેગી બનાવવાનું હતું, એટલે બધી તૈયારી મેં જ કરી દીધી હતી। એ ખાલી ફક્ત મેગી લઈને જ આવ્યો હતો, એટલે બધી તૈયારી સરસ મજાની કરી દીધી હતી, એટલે એ ઝડપથી મેગી બનાવીને આપણને ખવડાવી શકે। લ્યો, શરૂ થઈ ગયું ભાઈનું મેગી બનાવવાનું। પછી પહેલાં તો એને જીરું નાખ્યું, પછી થોડીક વારમાં વિચારવા પડી ગયો હતો। પછી મેં કીધું કે ડુંગળી નાખ। પહેલી વખત બનાવતો હતો, એટલે બધું મને પૂછીને જ બનાવતો હતો। એને પણ બ્લોગ બનાવવાનો હતો, એટલે કંઈક અલગ જ રીતે એ પણ એનો બ્લોગ બનાવતા તમે જોવો જ છો કે તૈયારી કરતો ઈવડો એ મેગી બનાવતો હતો। પછી એને દેશી સ્ટાઇલ રીતે એને વઘાર કરી નાખ્યો, પછી ઉપર નાખી દીધો મસાલો। ખાલી એને મસાલો નાખતા જ અડધી કલાક કરી, એટલે 2 મિનિટની મેગી કેમ જલ્દી બનાવી શકે। પછી મેગી નાખી દીધી હતી એને। પછી ઉડઈ મેગીને સરસ મજાની I am under the water. Please help me. વાટ જોતાં મારી મેગી તૈયાર થઈ ગઈ હતી। થોડી વાર તો નહીં, પણ આમ તો બહુ વાર લાગી હતી। પછી થોડોક એને પણ વ્લોગ બનાવ્યો, એ પણ બકબક કરતો હતો, એટલે પછી બહુ મજા ન આવે, પણ એની મેગી તો બહુ જ સરસ બની હતી। પછી ભલે પહેલી વખત બનાવી હતી, પણ અસલ બનાવી હતી। એટલે પછી એને કીધું કે તું જ બધાને દે। પછી મેં દીધી બધાને મેગી, પણ બધાને બહુ ગમી, ભાવી પણ। પહેલી વખત કંઈક બનાવે ને આમ ખુશી તો એટલી થાય ને કે આમ નવી વસ્તુ આમ ચાખવાની મન થઈ જાય કે ના એને જ બનાવી છે, એમ કે કોઈ દી ગયો જ ન હોય રસોડામાં કે એ જ મેગી બનાવે એવું લાગતું જ નહોતું। પણ એને બહુ સરસ મજાની મેગી બનાવી હતી। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।